હોસ્પિસ કેરમાં સૌથી મોટો અવરોધ હંમેશા મેડિકલ રીઝન નથી હોતો. ક્યારેક એ એક ખોટી સમજણ હોય છે અને ક્યારેક એ ખોટી સમજણ હેલ્થકેરની અંદર પણ જોવા મળે છે. આપણામાંથી ઘણા લોકોને બીમારીને સાજી કરવી, તકલીફને ઠીક કરવી અને પેશન્ટને સારું કરવું એ રીતે ટ્રેનિંગ મળેલી હોય છે. પણ જ્યારે સાજું કરવું હવે મુખ્ય ધ્યેય ન રહે અને આરામ પર ધ્યાન આપવાની જરૂર પડે ત્યારે શું કરવું એ માટે આપણને પૂરતી ટ્રેનિંગ મળેલી નથી હોતી. અને આ કારણે હોસ્પિસ કેર વિશેની વાતચીત ઘણી વખત જેટલી વહેલી થવી જોઈએ તેના કરતાં ઘણી મોડી થાય છે. હેલો, મારું નામ રૂપલ છે. હું રજિસ્ટર્ડ નર્સ છું અને મને હોસ્પિસ અને પેલિએટિવ કેરનો અનુભવ છે. આજનો એપિસોડ થોડો અલગ છે. આજે હું સીધું મારા હેલ્થકેર કોલિગ સાથે વાત કરવા ઈચ્છું છું. નર્સિસ, ડૉક્ટર્સ, સોશિયલ વર્કર્સ અને કેસ મેનેજર સાથે. જો તમે ફેમિલી મેમ્બર તરીકે આ વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ મારી સાથે રહેજો. આ તમને સમજવામાં મદદ કરશે કે તમારી હેલ્થકેર ટીમ હોસ્પિસ વિશે કેમ શાંત રહેતી હોય છે, જ્યારે તેમને કદાચ પહેલેથી દેખાતું હોય કે તમારા લવ્ડ વનની તબિયત ધીમે ધીમે ડાઉન જઈ રહી છે. આ એપિસોડ હેલ્થકેર પ્રોફેશનલ્સને દોષ આપવા માટે નથી. આપણામાંથી મોટા ભાગના લોકો પેશન્ટ માટે દિલથી કાળજી રાખે છે. મને આ ખબર છે કારણ કે મેં આ પ્રોફેશનલ્સ સાથે કામ કરેલું છે. પણ હોસ્પિસ અને પેલિએટિવ કેર વિશે હજુ પણ ઘણો સ્ટિગ્મા છે. અને આ સ્ટિગ્મા એવી વાતચીતને મોડું કરી શકે છે જે પેશન્ટ્સ અને ફેમિલીઝ માટે ખરેખર જરૂરી હોય છે. સાચી વાત એ છે કે હેલ્થકેરમાં આપણને સારવાર કરવી, બીમારીને સાજી કરવી અને પેશન્ટને ડિસ્ચાર્જ કરવા, ઘેર મોકલવા એ બાબતમાં ટ્રેનિંગ મળે છે. આ આપણા ભણતરનો પાયો છે અને એ ખૂબ મહત્ત્વનું છે. પણ જ્યારે ક્યોરેટિવ ટ્રીટમેન્ટ કામ કરવાનું બંધ કરે છે ત્યારે આગળ શું કરવું એ વિશે પૂરતી તાલીમ મળતી નથી, ટ્રેનિંગ નથી મળતી. કમ્ફર્ટ ફોકસ કેર વિશે કેવી રીતે વાત કરવી જેથી ફેમિલીને એવું ન લાગે કે કોઈ હાર માની રહ્યું છે એ પણ પૂરતું કોઈ શીખવતું નથી. અને આ વાતચીત ક્યારે શરૂ કરવી એ પણ ઘણી વખત સ્પષ્ટ રીતે શીખવાડતું નથી. એટલે જ્યારે હેલ્થકેર પ્રોફેશનલ્સને ખબર હોય કે હોસ્પિસ સર્વિસીસ ઉપલબ્ધ છે ત્યારે પણ ઘણા લોકો વાત શરૂ કરતા અચકાય છે. તેમની ચિંતા થાય છે કે પેશન્ટ ડરી જશે, ફેમિલી દુઃખી કે નારાજ થશે, અથવા હોસ્પિસ શબ્દ સાંભળીને હોપ એટલે કે આશા જતી રહેશે. પણ હોસ્પિસ હોપ છીનવવા માટેનું નથી. હોસ્પિસ એટલે જ્યારે ઇલનેસ કે બીમારી સુધરતી નથી જેવી બધાએ આશા રાખી હોય એવી રીતે, ત્યારે કેરનો ફોકસ બદલાય છે. આરામ પર ધ્યાન આપવું, સહાય પર ધ્યાન આપવું. આ મુશ્કેલ સમયમાં પેશન્ટ અને ફેમિલીને ઓછું નહીં પણ વધુ સપોર્ટ આપવો. મેં આ અનુભવ્યું છે. મેં સારા ક્લિનિશિયન્સને શાંત રહેતા જોયા છે. એવું નથી કે તેમને કાળજી નહોતી, પણ કારણ એ હતું કે તેમને આ વાતચીત કેવી રીતે શરૂ કરવી એ ક્યારેય શીખવાડ્યું જ નથી. આજે હું મારા હેલ્થકેર પ્રોફેશનલ્સને કહું છું કે થોડું પોઝ કરો, 1 સેકન્ડ રોકો અને પોતાને 5 સવાલ પૂછો. પહેલો ક્વેશ્ચન, તમારો પેશન્ટ અત્યારે આરામમાં છે? તે જ્યાં હોય ત્યાં. ફક્ત મેડિકલી સ્ટેબલ એટલું જ નહીં પણ ખરેખર આરામમાં છે? આપણે લેબ રિપોર્ટ્સ અને સ્કેન્સ પર એટલું ધ્યાન આપીએ છીએ કે સાદો સવાલ પૂછવાનું ભૂલી જઈએ છીએ. શું આ વ્યક્તિ ખરેખર આરામમાં છે? પ્રશ્ન 2, જો તમારો પેશન્ટ હોસ્પિટલમાં છે તો ઘરે ગયા પછી પણ આરામમાં રહેશે? હોસ્પિટલમાં આઈવી મેડિકેશન્સ મળતી હોય છે, ઘરે જાઓ ત્યારે ગોળી ગળવા માટે આપતા હોય છે. તો આ મેડિકેશન પ્લાન જ્યારે બદલાઈ જાય છે આઈવીમાંથી ઓરલ લેવાની એટલે કે મોઢાથી લેવાની, એ હાયર સ્ટ્રેન્થમાંથી લોઅર સ્ટ્રેન્થમાં કન્વર્ટ થાય છે. તો આ મેડિકેશન પ્લાન બદલાઈ ગયો છે અને એ ફેમિલીઝ પર અચાનક સિમ્ટમ્સ એટલે કે આખા જે લક્ષણો છે તેને સંભાળવાની જવાબદારી આવી જાય છે. ફેમિલી પાસે સ્પષ્ટ પ્લાન છે આનો?
કે આપણને પહેલેથી જ ખબર છે કે આ પેશન્ટ જલ્દી હોસ્પિટલમાં પાછો આવશે? પ્રશ્ન 3, શું વારંવાર ઇમરજન્સી રૂમની વિઝિટ અથવા હોસ્પિટલ એડમિશનનો પેટર્ન દેખાય છે તમને? આ સાચો પેશન્ટ છે અને સાચી ફેમિલી છે. સામાન્ય રીતે તેઓ હોસ્પિટલમાં પાછા આવે છે એનું કારણ એવું નથી કે એમને ત્યાં ગમે છે. એમની સિમ્ટમ્સ, બધા જે લક્ષણો છે તેમને વારંવાર પાછા લાવે છે, પણ માંદગી સાચી નથી થતી. તો આપણે થોડું પોઝ કરીએ અને વિચારીએ. પ્રશ્ન 4, શું ફેમિલી થાકી રહી છે? અનકમ્ફર્ટેબલ હોસ્પિટલની ચેરો સારી નથી, કેફેટેરિયા ફૂડ, કામ પરથી રજા લેવી. તેઓ પોતાની તરફથી પૂરો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ઘણી વખત ઘરે પૂરતી મદદ નથી હોતી. પેશન્ટ આ બધું જુએ છે અને ઘણા પેશન્ટ્સ અંદરથી થાકી જાય છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે તેમની ફેમિલી તેમના કારણે મુશ્કેલીમાં પડે. પ્રશ્ન 5, શું હું આ વાતચીત રોકી રહ્યો છું કારણ કે મને ડર છે કે કોઈ દુઃખી કે નારાજ થઈ જશે? આ ડર સાચો છે, પણ વાતચીત ટાળવાથી ફેમિલીની રક્ષા થતી નથી. ઘણી વખત જે સપોર્ટ તેમને જોઈએ છે તે સપોર્ટ વધુ મોડો મળે છે કારણ કે આ કોન્વર્સેશન થતા નથી. ઘણી ફેમિલીઝ પછીથી પૂછે છે કે આ ઓપ્શન વિશે અમને કોઈએ વહેલું કેમ નહોતું કહ્યું? હું આ બધું બનાવીને નથી કહેતી, ખોટું નથી કહેતી. મેં આ ઘણી વખત અનુભવ્યું છે. ઘણીવાર હોસ્પિસ કોન્વર્સેશન શરૂ થવામાં મહિનાઓ લાગી જાય છે અને ત્યાં સુધી ઘણી વખત બહુ મોડું થઈ ગયું હોય છે. પેશન્ટ આરામ મેળવવાની તક ગુમાવી શકે છે. કદાચ તેઓ ઘરે પાછા જઈ ન શકે, ફેમિલીને મળવા માટે, પોતાની ગમતી વસ્તુ એકવાર ફરી ખાવા માટે, પોતાના પેટને એટલે કે જે એમનો પાળતું કૂતરું હોય, બિલાડી હોય, વોટ એવર દે હેવ, એમને એકવાર હગ કરવા માટે, એમને એકવાર ભેટવા માટે. ઘરે બનાવેલા ભોજનની એ સુગંધ, વરસાદનો એ અવાજ, માટીની એ સુગંધ. મેડિકલ રીતે આ નાની બાબતો લાગે, પણ પેશન્ટ્સ અને ફેમિલીઝ માટે આ નાની બાબતો નથી. આ એવી ક્ષણો છે જે ખૂબ મહત્ત્વ ધરાવે છે. ક્યારેક નિર્ણય ત્યારે લેવાય છે જ્યારે પેશન્ટ બેભાન હોય છે અથવા જ્યારે ફક્ત થોડા કલાકો બાકી હોય છે જીવનના, અને ફેમિલી ક્રાઇસિસમાં નિર્ણય લેવા માટે મજબૂર થાય છે જેના માટે તેઓ તૈયાર નથી હોતા. હોસ્પિસ ફક્ત છેલ્લી થોડી ઘડીઓ માટેનો ઓપ્શન ના હોવો જોઈએ. આ વાતચીત એટલી વહેલી થવી જોઈએ કે પેશન્ટ અને ફેમિલી સમજી શકે અને વિચારપૂર્વક એનો નિર્ણય લઈ શકે. આપણે પણ આ અનુભવીએ છીએ. જ્યારે પેશન્ટ વારંવાર એડમિટ થાય છે ત્યારે તમે તેમને ઓળખવા લાગો છો. તેમનો ચહેરો, તેમના સ્પાઉસ, ઘરવાળા, તેમની સ્ટોરી. તમને અંદરથી લાગે છે કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એટલે પેશન્ટ માટે અવાજ ઉઠાવવો મહત્ત્વનું છે. ડૉક્ટરને પૂછો કે પેલિએટિવ કેર વિશે વાત કરવાનો સમય આવ્યો છે ડૉક્ટર. સોશિયલ વર્કર અથવા કેસ મેનેજરને પૂછો કે ફેમિલી પાસે ઘરે શું ઇનફ સપોર્ટ છે, અથવા બસ વાતચીતનો દરવાજો ખોલવા જેથી ફેમિલી સવાલો પૂછી શકે એવી વાત ઇનિશિએટ કરો. આ વાતચીત હોસ્પિસ શબ્દથી શરૂ કરવી એ જરૂરી નથી. ક્યારેક સાદા સવાલોથી શરૂઆત થઈ શકે છે, જેમ કે અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો? છેલ્લી વિઝિટ પછી શું બદલાયું છે? તમને ઘરે પૂરતી મદદ છે એવું લાગે છે? અને જ્યારે યોગ્ય સમય લાગે ત્યારે કહી શકાય કેટલીક સર્વિસીસ એવી હોય છે જે તમારા લવ્ડ વનને વધુ આરામમાં રાખવામાં મદદ કરી શકે છે. શું આપણે ઓપ્શન્સ વિશે વાત કરીએ? આ નાની વાતચીત હોસ્પિસ સેવાનો દરવાજો ખોલી શકે છે. જે ફેમિલીઝ આ વિડીયો જોઈ રહી છે, જો તમારા લવ્ડ વન નબળા થઈ રહ્યા છે અથવા વારંવાર હોસ્પિટલમાં પાછા જઈ રહ્યા છે, તો તમારે કોઈ બીજું આ વાત શરૂ કરે તેની રાહ જોવાની જરૂર નથી. તમે પૂછી શકો છો, શું હવે કમ્ફર્ટ ફોકસ્ડ કેર વિશે વાત કરવાનો સમય આવ્યો છે? શું પેલિએટિવ કેર અથવા હોસ્પિસ અમને મદદ કરી શકે છે? પૂછવાનો અર્થ એ નથી કે તમે હાર માની રહ્યા છો. તેનો અર્થ એ છે કે તમારા ઓપ્શન સમજવાનો તમે પ્રયત્ન કરી રહ્યા છો.
હેલ્થકેર પ્રોફેશનલ્સની અહીં ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. માય કોલિગ્સ, આપણી પાસે હંમેશા યોગ્ય શબ્દ ન હોય. આ વાતચીત અનકમ્ફર્ટેબલ લાગી શકે, પણ ખૂબ મોડું રાહ જોવાથી પેશન્ટ અને ફેમિલી પાસેની ચોઈસ ઓછી થઈ શકે છે. એટલે હું મારા સાથીઓને વિનંતી કરું છું કે તમારા પેશન્ટ્સ માટે અવાજ ઉઠાવો, મુશ્કેલ સવાલો વહેલા પૂછો, તકબંધ થાય તે પહેલાં વાતચીતનો દરવાજો ખોલો. આવતા એપિસોડમાં આપણે થોડાક રિયલ કેસ સિનેરિયોઝ વિશે વાત કરીશું. આ કોન્વર્સેશન્સ ક્યારે અને કેવી રીતે કરવી તે સમજવું. ગોલ હોપ છીનવાનો નથી, એટલે કે આશા છીનવાનો નથી. ગોલ એ છે, ધ્યેય એ છે કે પેશન્ટને કમ્ફર્ટેબલ અને ડિગ્નિટી, સપોર્ટ અને તેઓ નિર્ણય લઈ શકે ત્યાં સુધી નિર્ણય કરવાની તક આપવામાં આવે. જો આ એપિસોડે તમને વિચારવા માટે કંઈક આપ્યું હોય તો પ્લીઝ કોઈ કોલિગ સાથે શેર કરો. અને જો તમે ફેમિલી મેમ્બર છો અને વિચારતા હોય કે આ વાત કોઈએ વહેલી કેમ ન કરી, તો nursrupal.com પર વધુ સપોર્ટ અવેલેબલ છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ. હવે આપણે મળીએ નેક્સ્ટ ટાઈમ.